હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં. આવ્યો તમને મસ્ત તો ચંદ્ર છે. અત્યારે વાગ્યા છે સવારના 9:30 અને આપણે ઓફિસ જવા નીકળી ગયા છે. સિગ્નલમાં આંકડા તો બતાવતા નથી. શું કરવું, અહીંયા નથી બતાવતા, સામે નથી બતાવતા. પી ગયું લાગે સિગ્નલ. આ ખરેખર સિગ્નલ પી જ ગયું હતું. 5 મિનિટ 5 થી 10 મિનિટ થઈ ગઈ તો એ તે સામેની બાજુ જે લોકો આવતો હોય એ લોકોની સેકન્ડ પતી ગઈ હતી. ત્યાંથી પાછી રીસેટ લાગી ગઈ. એટલે ખરેખર પી જ ગયું હતું. પછી હું તોડીને નીકળી ગયા બધા બધા નીકળી ગયા હતા. આવું છે. આજ વરસાદ આવ્યો ને એટલે થોડું ભારે પડી જાય લોકોને. વાંધો નહીં. અત્યારે વાગી ગયા છે 9:02 અને મારે 9:06 લગીમાં પોગવાનું હોય તો નહીં પોગું ના છે. તો તે દિન જેમ વાત થઈ એમ તરુણભાઈ પાછા આજે આપણને સેવા આપશે. તરુણભાઈ તો છે નહીં, પણ એની નીચે પછી હર્ષભાઈ આપણને સેવા દે. એટલે મૂકે દંડ આપણે કહીએ ને, દંડ આપે. દંડ આજે આપશે. લાગે છે એવું આપે, નો આપે જેને ખબર છે તો આપશે. બાકી એવું દેખાડું તમને હું કે છે નહીં ચાલે. દેહ તો કરી જ ભાઈ, બહુ ખતરનાક માણસ છે. દેહ જ થઈ અને દેવો પડશે, કરવું પડશે. કરી નાખ. અત્યારે પોગી તો કરી 3 મિનિટની વાર છે અને ગુરુકુળ કોઈ ગો છે. સવારે ઘડીક વરસાદ આવ્યો પણ વાતાવરણ આખું ચેન્જ કરે. કેવું મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને પવન ટાટો આવવા માંડ્યો. ત્યારે ગરમી નથી થતી. એટલે એમની ઘડીક વરસાદ આવ્યો એમાં આવું ટાટું કરી નાખ્યું છે. તો આખો ચોમાસું વરસાદ આવવાનો છે. વિચાર કરો કેવી મજા આવશે. પણ આ બહુ વરસાદ આવે ને એ મજા ન આવે, પણ ધીમે ધીમે થોડોક આવ્યા કરે ને બહુ મજા આવે. બહુ અત્યારે જો વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે. બહુ રોમેન્ટિક એવું વાતાવરણ થઈ ગયું છે. મજા આવે. અને આપણી ગાડીની હાલત જોવો ખાલી. વરસાદને લીધે ફૂલ બગડી ગયું છે. હવે એને ધોવાની આપણે એના ધોવાની કાં તો ધોવરાવાના 100 રૂપિયા આપવાના. એટલે આવું છે ચોમાસામાં. એક તો રહેવાનું ને રહેવાનું. આવી ગયા છે અત્યારે ઓફિસે. ચાય ઉપર ને કરી કામને ચાલો દેખાડો શું સેવા આપે છે જે કરી ગયા. આવી ગયા છે ઓફિસે. આજે મારું મોડું થયું છે. કેમ થાય? પનિશમેન્ટ તો મળશે જ. એટલે વાંધો નહીં આવે સાહેબ, પણ આમ રેગ્યુલર છો ક્યારેક હાલે કાઈ ઓગણી. હું કેવું સાહેલ? સાહેબ હું કે સર તારે ઓગણી હાલ છે તંતર, પણ તું અમારે છે ને હું કઈ સંબંધ એવા છે ને એટલે હાલી જાય છે. આ જો અત્યારે પંખો સાફ, આ કાંઈક ને કાંઈક સાફ જ કરતો હોય. એની જિંદગી માંથી ભલે ધૂળ સાફ બીજાથી ધૂળ સાફ કરી નાખશે. ગમે તી આ જો સાહી લઈ તે હજી આ કરવાનું છે. હર્ષભાઈ આપણે હું કઈ ચીકનો થઈ ગયો છે. વાળ બાળ કપાવીને ક્યાં જવાનું છે તારે? ચીકનો થઈ ગયો. મેં ભાઈ દાઢી કરાવી નાખી છે ને. ભલે ન પણ કરાવી નાખી. પટેલ જોઈ હાલે ભાઈ પ્રજા. અત્યારે વાગ્યા છે બપોરના 2 અને જમી લીધું છે. આ લોકો જમીને આવી ગયા છે. આ જો પબજી નવી ગેમ શીખે ને એટલે આવું થાય. હેરો ભાઈ છે ને ત્યારે પબજી ટીચર છે. મોઢા નહીં નાખી દેતા. એક તો ચશ્મા આવ્યા એમાં હવે ભાઈ પબજી ટીચવાનું શરૂ કર્યું છે. શું થાય એનું? શું લાગે શું થાય એનું? હિન્દી બનાવને એમાં પબજી સારું છે. કાંઈ નથી એનું. ભોગાવ ચકલા કોઈ દી બાદ ન બને. હવે ચકલા કદી બાદ ની બન્યા છે.
આવું છે એટલે જો છે ને એ ફ્રી ફાયર તો રમે છે. આવું છે બોલ. આજ નવો નિરાળ્યો જે આવ્યો છે. અત્યારે આખી ઓફિસ ખાલી થઈ ગઈ છે, કોઈ ઓફિસમાં છે નહીં. હું એકલો છું અને જોઉં છું, યુટ્યુબ જોતો હતો. અને હા, હું તમને કહેતા ભૂલી ગયો, એટલે ભૂલમાં મારથી બોલાઈ ગયું સવારે કે સવારે વરસાદ આવ્યો હતો, પણ સવાર નહોતો આવ્યો, કાલ સાંજે આવ્યો હતો. મને ખબર નથી ક્યારે વરસાદ આવ્યો હતો, કેમ કે હું સૂતો હતો અને વરસાદ આવ્યો હતો, મને ખ્યાલ નહોતો. મેં સવારે ઘરે કીધું કે વરસાદ આવ્યો હતો, એટલે પછી મેં જોયું બહાર વાતાવરણ જોયું, હા બધું હું કાંઈ ભીનું તો હતું જોયું, એટલે પછી ખ્યાલ આવ્યો એવું છે. એટલે મારાથી સવારે બોલાઈ ગયું કે સવારે વરસાદ, પણ સવારે નહોતો આવ્યો, સાંજે ગઈકાલે સાંજે આવ્યો હતો અહીંયા. પછી આ બધાએ કીધું કે સાંજે આવ્યો હતો, એટલે એ બોલાઈ ગયો તમને. પછી એમ થાય કે સવારે ક્યાં વરસાદ આવ્યો તેમ, એટલે સવારે નહોતો આવ્યો વરસાદ. તો ગાઈસ થઈ ગયા છે વાગવામાં અત્યારે 8:30 અને આજે મોડું થઈ ગયું છે. ટાઈમની તો કંઈ જોવાનું ન હોય, પણ 8:30 થઈ ગયા છે અત્યારે. હું કાંઈ હું સાહિલ અને હર્ષ અમે ત્રણ અત્યારે વધ્યા છે. હવે જાય ઘરે અને જમી બમીને હું કરી છે હવે જોઈ. અને આજે કાંઈ બહારનું કાંઈ બતાવવું નથી, કેમ કે કામ હતું એટલે અહીંયા કામ કરતા હતા, બસ એવું કાંઈ નહીં. નીકળી ગયા છીએ ઘરે જવા માટે. આ જો રસ્તો, હું જાઉં છું ધીમે ધીમે. અત્યારે ગરમી બહુ થાય છે, કેમ કે તમને ખબર અત્યારે ગરમી થાય છે. આજે ઘરે જઈને બતાવું હું કરી છે. આજે ક્યાંય જવાનો પ્લાન નથી, કેમ કે બસ આજે ઘરે જવું તો છતાંય કાંઈ જવાનું થાય તો બતાવવાનો પ્રયત્ન તમને કરી. મળીએ આગળ. આવી ગયા છે સવારના 10:30 શહેરીમાં. સવારમાં રોડ બ્લોક. હું અહીંયા રેડી ઉભો છું. આવી ગયા છે ઓફિસે અને અહીંયા અત્યારે કોઈ છે તો નહીં, બધા પોતપોતાના કામમાં ચડી ગયા છે. આપણે આપણા કામની ભગવાનજીને વંદન કરીને કામની શરૂઆત કરીએ. આજના દિવસમાં હું કરીએ છીએ, હું નવીન કરીએ છીએ. હમણાં તો કાંઈ શું કહે તમને આ બધો મજા નહીં આવે, કેમ કે કાંઈ જવાનું થતું નથી હમણાંથી 2-3 દિવસથી. બહાર નીકળે તો તમને કંઈક મજા બતાવીએ કેમ, હમણાં કંઈ જવાનું થતું નથી. અત્યારે તો બસ જો ઓફિસ આવી ગયો છું અને ભગવાનને પ્રાર્થના કરીને આપણા કામની શરૂઆત કરીએ અને બતાવું તમને આગળ હું કરીએ છીએ આજના દિવસમાં. જોતા રહેજો. ગાઈસ વાગી ગયા છે સાંજના 7 અને અત્યારે ઓફિસે જવું કોઈ છે તો નહીં. બહાર ગયા હતા બધા અને બધા બહાર જ છે હજી. હું આવ્યો અત્યારે, હું બહાર ગયો હતો અત્યારે આવ્યો છું અને આરતી કરવા આવ્યો છું. આરતી કરીને પાછું બહાર જવાનું છે, એટલે આરતી કરીને અને મળીએ. તો ગાઈસ વાગવામાં ત્યાં છે અત્યારે 8:30 અને નીકળી ગયા છે ઘર તરફ જવા માટે. અને બસ આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી છે. આજના વ્લોગમાં કાંઈ એટલું બધું ખાસ બતાવવું નથી. ઓફિસની નાની બાદકાથી બતાવી છે. જો તમને ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ વતન કરો, સબસ્ક્રાઈબ વતન કરો યાર.
હજી 74 સબસ્ક્રાઈબર થયા છે મારે, આજે સબસ્ક્રાઈબર કરવા છે ને બસ તમારી જો દયા છે, તમે જો સબસ્ક્રાઈબ કરશો તો તે મારા વચ્ચે ને થોડું આગળ વધી કંઈક કરીએ કે તમારું એક સબસ્ક્રાઈબર મારી આટલું બહુ બધું મોટિવેશન છે. બસ આજનો વ્લોગ અહીંયા જ કરી, જો તમને ગમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વ્લોગ સાથે, ત્યાં પછી વધારે બાય. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.